આદિપુરમાં બ્રહ્મ સમાજની 111 દીકરીઓના સમૂહલગ્ન બાબતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં માહિતી આપવામાં આવી। આજરોજ ભુજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં બ્રહ્મ સમાજની દીકરીઓના સમૂહલગ્ન ઉત્સવની માહિતી આપી। આગામી 19 જાન્યુઆરી 2026ના રોજ આદિપુર મુકામે બ્રહ્મ સમાજની 111 દીકરીઓનું ભવ્ય સમૂહલગ્ન અને 171 યજ્ઞ પવિત્ર સમારોહનું ભવ્ય આયોજન માતૃ ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે। પત્રકાર પરિષદમાં સમૂહલગ્નના મુખ્ય દાતા અને બ્રહ્મ સમાજના આગેવાન દિનેશચંદ્ર રાવલે બ્રહ્મ સમાજના દીકરીઓના સમૂહલગ્ન વિશેની સમગ્ર જાણકારી વિગતવાર જણાવી હતી। આપ સૌ જાણો છો કે અમારો પરિવાર માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ અને એમાં હું ચેરમેન છું। મારા મોટાભાઈ જખાભાઈ હુંબલ અને મારા મોટાબેન જખુબેન ગગુભાઈ મેકડા, અમે ત્રણેય સાથે જ છીએ બધી રીતે પરિવારમાં। આ લગભગ 1.5 વર્ષથી વિચાર ચાલતો હતો મારા મનમાં પરિવારમાં કે આપણા ઘણા બધા સેવાના તો કામ કર્યા છે, લગભગ એજ્યુકેશન, મેડિકલ, જીવદયા, અનાથ દીકરીના લગ્ન હોય કે સમાજ ભવન હોય, મંદિર હોય, ત્યાં લગભગ આજ દી સુધી અમારા પરિવારે નક્કી જ કરેલું છે કે આવા સારા કામમાં છેવાડાના વ્યક્તિ સુધી આપણે સેવા કરવી। અને આ એક ઘણા ટાઈમથી મેં દિનેશભાઈને વાત કરી હતી, લગભગ 1 વર્ષ પહેલાં। આ હીરાલાલભાઈને પણ કરી હતી, મારી બાજુમાં બેઠા છે, કે ભાઈ આવો મારો એક મનમાં સંકલ્પ છે કે પહેલાં અત્યારે બ્રહ્મ સમાજની દીકરીના લગ્ન કરાય। એટલે આ ખરેખર એમની પ્રેરણા, અને હું તો મારા ગુરુ કહું કે જે કહું એ બધું સર્વસ્વ મારા માતાશ્રી ખીમીબેન અને મારા બાપુજી ભીમાભાઈ અમીરભાઈ હુંબલ, એમની પ્રેરણાથી જ આ ખરેખર અમારામાં આવા ઉમદા વિચારો આવે છે। હું એમને આજે પણ નમન કરું છું। હું નથી માનતો એ સ્વર્ગસ્થ થઈ ગયા છે, અમારી સાથે જ છે અત્યારે પણ આશીર્વાદ મારા માતા પિતા, એટલે હું એમને નમન કરું છું। એમના જે સારા વિચારો હતા, સેવાકીય કાર્યોને જીવ્યા સુધી બને કર્યા છે, એટલે એના કાર્યોની જ અમારામાં આ બધી ભાઈ આવી છે રીત કરવાની, અને એમના આશીર્વાદથી જ થયેલું છે। આ હોસ્પિટલમાં છે અને એમને આ સહાયની જરૂર છે, ત્યારે ડાયરેક્ટ હોસ્પિટલમાં પેમેન્ટ એ ડૉક્ટર સાહેબનું જો ઓપરેશનનું હોય તો એ પેમેન્ટ, મેડિકલનું હોય તો એ પેમેન્ટ ડાયરેક્ટ થાય। એનો સાક્ષી છેલ્લા 10 વર્ષથી હું છું। 10 વર્ષથી જ્યારે પણ કાંઈ આવી હોય અમારી પાસે રિક્વાયરમેન્ટ આવે અને બાબુભાઈને ફોન કરી એટલે પૂછે નહીં કે દિનેશભાઈ કોણ મરીજ છે, પેશન્ટ કોણ છે નહીં પૂછવાનું, પેશન્ટ છે, નીડી પર્સન છે, ધેટ્સ ઓલ। આવા એક નિખાલસ માણસ છે, ખૂબ નિખાલસ। એમને કોઈ લાલચ નથી કે આ કંઈ ફંક્શન થતું હોય એ ફંક્શનનો કોઈ લાભ લેવો સરકારમાંથી